માળિયામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। ફાઉન્ડેશન મુંબઈ, ડોક્ટર આભાબેન આરસેટ માળિયા હાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના સૌજન્યથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની 17 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ મુજબ આજે 17 તારીખે વણિકબાદ યુનિટી માળિયા હાટીને યોજાયેલા કેમ્પમાં જે લોકો આવે છે એને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 20,660 ઓપરેશન થયા છે। એ પણ ઓપરેશન અત્યાર સુધી ફેરથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખૂબ શ્રેષ્ઠ કામ કરે છે। એના ડૉક્ટરો આવે છે, તપાસી જરૂરિયાતને વિનામૂલ્યે ટીપા આપવામાં આવે છે। તે ઉપરાંત જે ઓપરેશનને લાયક હોય એને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે અને ત્યાં પણ તમામ વ્યવસ્થા ઓપરેશન નેત્રમણી લઈ જાઓ, મૂકવી જાઓ, એ પણ પૈસાનો ખર્ચ નથી આવતો। એક દર્દીને જ ઓપરેશન કરવા જાય તો 10,000 રૂપિયાનો ખર્ચ આપણે એ પૈસાનો કોઈનો ખર્ચ નથી થતો અને કોઈ પણ ઓપરેશન ફેરથી ખૂબ સારી ને શ્રેષ્ઠ સેવા છે। આ માટે દાતાઓ જે દાન આપ્યાનો આભાર। સેવા કરતા લોકો છે હમીરસિંહભાઈ સિસોદિયા, સિરાજભાઈ, રઘુભાઈ, ભૈલાભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર। પ્રેસ પ્રતિનિધિ મહેશભાઈ કાનાભાઈ, પ્રતાપભાઈ સિસોદિયા, મહેશભાઈ કાનાભાર, બનેસિંહભાઈ, વિનુભાઈ રુદરતલા વગેરેનો પણ ખરા હૃદયપૂર્વક આભાર। જે લાભાર્થી લાભ આપવા આવ્યો છે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક વંદન સાથે આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું। કેમ્પની સફળતા શુભેચ્છા છું।